વીર સંભાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે શહેરના માંજલપુર ખાતે મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા ધોરણ 10 અને 12ના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ, મહિલાઓ તથા ખેલાડીઓના સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વીર સંભાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા શહેરના માંજલપુર ખાતે વીર સંભાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠનને 4 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં સમાજના ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષામાં સારા પર્સન્ટાઇલ અને સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ, સમાજની મહિલાઓ તથા ખેલાડીઓને સત્કારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના આગેવાનો પાંડુરંગ મોરે, સદાનંદ ભોસલે, સુરેશ કદમ સહિતના આગેવાનો તથા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે સૌપ્રથમ તો સર્વે વડોદરાવાસીઓને છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. માંજલપુર સ્થિત મરાઠી ક્રાંતિ જે સંગઠન છે એમના તત્વાવધાનમાં આજે છત્રપતિ સંભાજી મહારાજની એમની શૌર્યગાથાને વર્ણવી અને એમને યાદ કરવાનું, એમને ઉજવવાનું, સાથે સાથે જે તેજસ્વી તારલાઓ છે સમાજના એમને પણ નવાજવાનું, એમને બિરદાવવાનું આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા જે સંગઠન છે એમના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી પણ આપણી સાથે, ભોસલેજી પણ ઉપસ્થિત છે, મોરેજી, કલ્પનાબેન અને તમામ એમની ટીમ, એમને હું આ સુંદર મજાના આ કાર્યક્રમ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. વડોદરા એવું કહી શકાય કે વડોદરાની અંદર એક મિની મહારાષ્ટ્ર આવેલું છે અને મરાઠી અસ્મિતા એ વડોદરાની અંદર ખૂબ જ બળી ચડીને આગળ જીવતી છે. ત્યારે આ અસ્મિતાની અંદર જે દેશદાસ, જે દેશપ્રેમ, એટલે જ વડોદરાની અંદર સૌથી વધારે રાષ્ટ્રીયતાનો ભાવ પણ આપણે જોવા મળી રહ્યો છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન બદલ સમગ્ર ટીમને હું હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે જેટલા પણ આપણા તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવીએ છીએ એ વિદ્યાર્થીઓ પણ ખૂબ આગળ વધે એવી છત્રપતિ શિવાજી મહારાજના, છત્રપતિ સંભાજી મહારાજના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. દેશ અને ધર્મ માટે પોતાના સમગ્ર જીવન દરમિયાન છેલ્લા શ્વાસ સુધી લડીને દેશની રક્ષા કરનાર એવા સુરવીર અને મહાન યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજને સત્સદ નમન અને વંદન કરું છું. આજ રોજ મરાઠા ક્રાંતિ સ્વરાજ્ય સંગઠન દ્વારા છત્રપતિ સંભાજી મહારાજની જન્મોત્સવ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે મહારાષ્ટ્રીયન સમાજના વડોદરા શહેરમાં જે પણ 10 અને ધોરણ 12માં વિદ્યાર્થીઓ સારા એવી રીતના બધા પાસ થયા છે એ લોકોનું પણ સન્માનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સદાનંદ ભોસલે, અમારા આગેવાન પ્રદીપભાઈ મોરે, પાંડુરંગ દાદા મોરે, સુરેશભાઈ કદમ અને સાથે વિવિધ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. અને આજે વિદ્યાર્થીઓ સાથે સાથે અમારા સમાજના અગ્રણીઓ અને માતાઓ અને બહેનો જે અહીંયા ઉપસ્થિત છે તે સર્વનું અહીંયા સ્વાગત કરું છું. સાથે સાથે આપણા લોકલાડીલા સાંસદ હેમાંગભાઈ જોશી અને કાઉન્સિલરશ્રીઓ પણ ઉપસ્થિત છે, તે સર્વનું અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું. આશીષ મોરે. આજ રોજ માંજલપુર ખાતે મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા જે વિદ્યાર્થી ગૌરવ પુરસ્કાર, સાથે સાથે સમાજ સેવિકાનો સત્કાર અને જે મહારાષ્ટ્રીયન સમાજના જે આગેવાનો છે જે સ્પોર્ટમાં આપણું નેશનલ અને સ્ટેટ રમીને આવ્યા છે એ લોકોના જે ભવ્ય સત્કાર કરવામાં આવશે. તેની સાથે સાથે આજે મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠનને વડોદરામાં સ્થાપિત થઈને 4 વર્ષ પૂર્ણ થયા છે. તે સંદર્ભાત આજે આપણે માંજલપુરમાં રાયગઢ જિલ્લા મરાઠી સમાજ ત્યાં ખાતે આ પ્રોગ્રામ આવેલો છે. મહારાષ્ટ્રીય અમારા સંસ્થાપક સદસ્ય શ્રી સદાનંદરાવ ભોસલે સાહેબ એ પણ અહીં ઉપસ્થિત છે. તેમની સાથે રાજુભાઈ શેવાડે, ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ પાંડુરંગ દાદા મોરે, સર ચીટનીસ પ્રદીપભાઈ મોરે, આ સાથે અનેક આગેવાનો ઉભા રહ્યા છે.